અરે તારી મારે પેલા ફોન કરવો પડશે. હલો એટલે તું ચલા યાર હું તો કઈ બહુ જલ્દી તું આવીને લઈ જા માલ. અલે યાર મારા ઘેર લઈ ના આવે યાર, મારો કેટલું ધોખો લઈને આવ્યો તો ખબર. તું જલ્દી આવ યાર, વગર પોલીસની ગાડી આવતી જતી હોય. તું જલ્દી આવ, માલ લઈને આવ્યો ચોકડી ઉપર. હું હાલાય મારા હોય છે કે ઘેર લઈને આવે. એટલે માલમાં જોખમ તો મારે ઘેર લઈને જવાતું છે. હવે તો હું વાટ જોઉં છું. અને એના ચોકન જતા રહી યાર, એકનો ઉભા રહેતા યાર. હું ફોન કર્યો તાણી તો યાર ને તઈ અટન તો દેખાતા મને ફોન કરવા દેજી. હેલો હા યાર, તમે કેટલા હોય યાર? હા હેડો એવું કા જોડ્યા જતા રહી યાર. મારો એકનો ઉભો રહીને કીધું મને તો જવા દે તમે. તારી પેલો કેટલા જો રે મારો વાટ જોવાની. આખો થેલો લઈને આવ્યો. બોલો એટલે યાર તો રહેતા યાર તમે કોઈ ઘેર આલી જવાની યાર. આ તો માલ છે મારો ઘેર તો આલી જાય. અરે ભાઈ કીધું હતા રૂપા ભાઈ આ તો જોડિયા ઉભા અરે રૂપર યાર પોલીસની ગાડી આવતી જતી હોય ચેતા ભૂજાવું. હાલો તમે હાલો. 500 રૂપિયા 300. એટલે તમે પાછા તો વધારો યાર. એટલે યાર જોખમ વાળો માલ છે યાર. 50 તો વધી જ તો. હાલે માપા પૈસા તો નહીં આવ્યો પણ ફોન પે કરી દો. ફોન પે કરી દો. હું તો ફોન પે કરી દઉં. હા ફોન પે કરી દો. આ ફોન તો ફોન પે કરી દો. આ ખુલ્લી તો લઈ જાય માથું અંતર કી યાર. હા હંતાવ દો. બહુ પડતી નહીં. અહીં માર્ક્સમાં લઈ જા. મને ખબર નહીં પડતી. ઘેર જઈને કાઢજે પાવ હોય. રસ્તામાં તો કાઢતો ના નોમ વોમ લેતો ના મારું. હા તો નોમ તો પેલા કો મને નોમ ના કહેવાય. તું જા તો તું મલ તારું હોય કે તો સારું. ખેતરમાં જતો. અરે ચેરી હો અંતાળ્યો ચેરી કશું નહીં યાર. આ તો બતાવી હું અરે માસ છે યાર, નહીં દેખાતું નહીં કોઈ કાઢ્યું. અલે આ તો છે દોરી લાયો. અરે યાર તો યાર ના પાડી કે આની યાર વળી પણ તો છે લાયો કે કી માં લાબી હ માં એ કહેવા નહીં યાર. પે બોલછી મને એવો નોમે આવીને મને નોમ નહીં આવતી હોનું. બસ કે તો ખરા માં લેવાની હ મલા લે. અરે પેલું લગડા પેલી ચોકડી ફરે પેલા અંદર જવાની પેલા જોડિયા ઈખમ પેલું લગન બેહી રહી જો. ઈખમ તો જે પૈસા લાયો તું કેટલા લાયો? કેટલા નહીં આ 400 રૂપિયા 300 રૂપિયા બધા પૈસા ના હાલ. હાર માં હું તો ખાયા પૈસા લાયો આજ તો. હાર જો તો પેલું લગડા ઓસ્ટર જો પોલીસની ગાડી ના જોઈ ગયો. હાર શેદા કીધું પેલા ઉભા પેલા બેઠા મને તો જવા દેજે. શાદો એક તો કહેતો નહીં. રાગે શીખત છો તો તને આ ચોકડી પર કીધું જોડિયા મંદિર બેહી રહ્યું. આવ લાયા મો તમે કશું નહીં લે. આ તો હું નિહાર જાઉં છું યાર. હા મોટા થઈને નિહાળ જો. અરે નિહાર તો જવું પડે મોટા હોય તો એ. ના તમે કોક લાયા કોઈ કશું નહીં લે. નહીં કોક તો દેખાય મને. તમે માલ લાયા ફોન આલે. અરે હું તારું નિવેદ તો યાર. એ યાર એ નહીં કેતો તમે દોરી લાયો. ના ના હું કશું નહીં લાવ્યો. તું હેડવામ કરજે. આખો હાથ જ પોલીસ ના મેખું. એ ઓય હુઆ તું લેવાનું તારે દોરી 500 રૂપિયા થઈ. આ તો પેલા તો 300 આલી. અલે તું 2 નંબરમાં લાય છે એટલે 500 રૂપિયા થાય. તો પેલા તો 300 ચ માલી. ના તારા લેવી હોય તો કે 500 રૂપિયા થઈ. તમ આલા દોરી અને પણ હું કહું છું હા આ દોરી તમને આલુ તો ખરા. હા પણ કોઈને નોમ લેવાનું નહીં. અને માર્ક્સ લાયા છો ને હા આ બાપ એની માર્ક્સ નો વેટિંગ લઈ દેવા ઘેર. ઘેર જઈને કાઢવાનું દોરી નોમ નોમ નહીં લેવાનું. બરોબર લાવ આપલા તારી લઈ જજે પા. કીધું નોમ નોમ લેતા ના. તમે નમો નોમ ના કહેવાય યાર. તમે તો હા આ જગ્યા ઉપરથી બીજે જવું પડશે. કારણ કે બીજા ગ્રાહકો આપવા માંડે છે. કારણ કે આ ગામમાં વાત ફેલાતી જશે ને તો કદાચ પોલીસે વૈકણ આવી શકે. એટલે મારે હવે બીજે જવું પડશે. હેડો મને હવે નહીં કરવા દે. હલો અલે એ કેટલા આવ્યો ભાઈ તું યાર? જલ્દી કર કે
એ બીજો શું હાલી હી યાર તું ઓર્ડર મારો હતો ને યાર ચાલી બે લાવે ને બે ઓહો આવખે આવું યાર આટલા બધા પૈસા વધારે દેવાના ડાયરેક્ટ 500 રૂપિયા યાર હા પણ હું તને કીધું તું ખરું યાર 300 રૂપિયાના આવ 500 રૂપિયા વધારે તો એવું ના ચાલે યાર અલે પણ હોકી કડક રહ્યું બધું રહ્યું પણ વાત સાચી તાર કઈ પણ તું પૈસા ફાટલી કેમ વધારે તું કેટલા આવી કેમ હા હું રોડ પર જ હો હાલ તો કોઈ આવતું નહીં તું ફટાફટ આવી જાય મારા બે જોવું હો જલ્દી આવી યાર પછી ટાઈમ થઈ જાય ખોટું કોઈ વસ્તી આવવાની વાતો થાય ના કરતી હો જલ્દી આવી હા મારો બેટો જો કી લે પૈસા વધારી દીધા 500 રૂપિયા કરી નાખ્યા લે શું કરવાનું વાંધો નહીં 500 તો 500 પણ ચડાવવા માટે કોક તો કરવું પડશે કે પ્રોગ્રામ તો થયો જાય ને બેસી રહે ને વાત જોવા ના કરતી આ તૈયાર દોડી સારી સસ્તી આવે પણ આ વખત બહુ કડક ને એટલે થોડી મૂકી થઈ જાય પણ આમ ચાલે વધો ને આપવા રે આ વળી શીખે કેટલા રહ્યું ના આવશે તો ખરો હાલો કેટલી વાર યાર અલ્યા ભાઈ યાર તમને ખબર નહીં પડતી રોડ ઉપર બોલાવો યાર ચોકન ક્યાં બોલાવો યાર ગમે તે જોડિયા બોલાવી ખેતરમાં બોલાવી યાર રોડ ઉપર ના બોલાવા યાર તું ફટફટ કાઢજે બે ફીરકી વાર અને ઓય ના લાઈ યાર પેલવા ગંદર હોમાં હેડો કે યાર સમ લે તા પડી જાય અહીંયા કોક આપણને જોઈ જાય આ બધા ને તા પડી જાય આ બધા મરી જા ધંધો તને યાર ધંધામાં કશી ખબર ના પડે યાર અમાર મોટા પાયે ધંધો કહેવાય અલ્લાહ હેજી લાવજી તું પૈસા તો વધારી દીધા 500 રૂપિયા કરી આજુબાજુ મને જોઈ લેવા દે પૈસા વચ્ચી બરાબર હા જો ને બંધુ તો બધું મને હા હેડ લાવજી બધી કોર 500 રૂપિયા એક રીલ ના થઈ તો ભાઈ હા લાય હેડ ને બોલે અલી વખત ફીસ ના લાવવાને બે વધારે નહીં વધારે રૂપિયા થઈ હા ભાઈ ફોન પે કરજે પેલા તું અને પેલા જ તાર વધારે કરું કોસા કરું 1000 સિવાય નહીં જોઈ થઈ ગયા તા લાજી ફટાફટ તું હેડજી અને કશું લાયા નહીં અરે હું તો વગમ થઈ જતો રહું છું લે કઈ ચિંતિત તું મારું નામ ના લેતા કોઈ ના હા લઉં લે હાય તો શું ભાઈ હાલે અરે લાજી ફટાફટ લે અરે મારે તમે બકાવો લે ચમ આમાં વધારે ને આમાં ઓછી એ મારા કશું નહીં જોવાનું આગળથી આવે સપ્લાય આગળથી થાય છે અને આવો તમારો માલ હવે તમારે જોવાનું મારે કશું નહીં જોવાનું બરોબર હા હું લઈને જાઉં બરોબર આ 2 કલર ના આવ્યા છે પા 2 કલર પડ્યા છે જેટલા મંગાવશે એટલા આવશે પણ હવે તમારા ઘેર બોલાવવાનું અથવા ખેતરમાં ક્યાં બોલાવાય લે તારા કાચ ચીડી પોલીસ હતા મારા ઘર કોઈ પોલીસ નથી હોતી કારણ કે તો હોય હા તું જાહેર છે હું જાઉં છું ચલો પૈસા વધી ગયા હી ને શું કરે વાંધો નહીં હેલો બે તો આવી જઈ બે માં તો ઘઈ થઈ ગઈ ભગા ફળા આવી જઈ છીએ હવે મને માંથી વગરામ થઈને નીકળી જાય કોઈ ભારી જાય ને તો ખોટો દંડ કરાય એના કરતી કિશન પતંગ તો લાયા તા દોડી તું પેલી લઈ લીધી તો પવરાયેલી તાન તું એ યાર પવડાવી ના લે કાકા તાન કશું ના કાપો તૈયાર લવાય અલ્યા તૈયાર પણ બજારમાં ચી નથી મળતી એ નહીં ઓનલાઈન મંગાવવાની અલ્યા ઓનલાઈન ચેવી લ્યા તો આવો ફોન પે અલ્યા ફોન પે દોડી ના પૈસા જો તું એ યાર ગોડો રહ્યો તું પેલી દોડીની વાત નહીં કરતો ચી ચાઇના એ તો કદી નહીં લઈ આવું તને હું તારો ભા ચાઇના દોડી પર તો બેન લાગેલું હોય ને સરકાર તને ખબર હે પૈસા પાડી જાય તો જેલમાં લઈ જા પોલીસ ડાયરેક્ટ આ વખત તો બહુ કડક કરીશો કે આપણે તો રોડ પર ચગાવે છે તમે ચગાવે પાછા અલ્યા રોડ ઉપર એલી વખત તો ચેકિંગ કરવાનું છે તું પવરાઈ દે સોનામાં દોડી પવડાવી નહીં કાકા હો તો પતંગ લઈ આલે તો દોડી ના લીધી મારા બેટા શું કરવાના હવે દોડી હેરે તો તને નહીં લઈ આલું તું નહીં અલ્યા ના લાવાય લે લવાય કાકા અલ્યા મારા બેટા આવ્યો લોહાનો છે દોડી હેરે દોડીથી હું તારે ખબર હતું કોઈ ના જાય પક્ષી બચારું જતું હોય ને એના પગમાં વેટાઈ જાય ને તો એ દોડી તૂટી મરી જાય પછી આપણે માણસ હોય ને ગાળા પી જાય ને તો એ પેલું થઈ જાય સમજો એટલે ચાઇના દોડી નહીં વાપરવાની કદી નહીં વાપરવાની આ જુદી નહીં વાપરવાની તો વાપરતું હોય ને તો એ પોલીસને ફોન કરી દેવાનો આ વખતે તો તમે તું કોઈ ને કે પોલીસ નહીં આવે પણ જે દોડી વાપરશે ને હું ફોન કરી પોલીસને કહી દેવાનો શું કદાચ દોડી પકડવા અને તમારે જેલમાં પૂરાય વળગજે મને પૂછ્યા કે લાવ્યો ને તો કે પૈસા ચોરી બોરી કરી તને ફિરકી તો લઈ આલે પણ ચી લઈ આલે ખબર હાદી આપણો ફવરાયેલી ચાઇના નહીં મળે હું હા હે અલે એને દોડી નહીં એ નહીં કાપસી કાઢશું હું કહું આટલા રિક્ષા આવવા ને એટલે ઉભા રહીએ અને તું પતંગ તો તને લઈ આલે હવે જઈને બજારમાં જઈને બીજી દોડી જઈને લેતા એટલો બોલે ચાઇના દોડી નહીં મળે તું નહીં જશે અહીંયા તો લાવવાનો છું તોય લાય પૈસા જ નહીં આલું
કે હું ગમે તે કઈ ચોરીને લાય ખબર લાય ખરી અલ્યા ચોરી લવાય લે પણ તું યાર મારું નામ ખોરાય યાર કશું ના ખવાય એ તો હેડી જાય એટલે આપણે પકડી લેવું અલ્યા પણ આ દોડી કેટલું નુકસાન કરે છે મને ખબર હે કશું ના કરો હા વાતો ને ઉપર હેડ આપણે રિક્ષાવાળા એટલે બેહીને જવું હોય, પણ દોડી તને નહીં લઈ આવું વધારે કરે ને પછી કાચી નહીં આવી કાચી હેરી લાવી આલે હો હા પેલા કાકો દેખો એમ પૂછવા દે ઓ કાકા હું હવે બોલો એટલે અંધારી પર કેમ આવી ને અંધારી પછી તો આગળ આવ્યું લિયા લગા દોડી આ લોકો કેમ કરે છે તમારો દોડી લેવી છે વનો ના દોડી લિયા લે બજારમાં ગઈ કેતાથી મારે છે લઈ આવો કીધા તો પેલી ચાઇનાની વાત કરે ચાઇના દોડી વપરાય આ મારો ચાઇના દોડી પેલું કરે છે એક વાત કહું હા પણ તમારે કોઈને કહેવાની નહીં એવું ઓહો કાકા લિયા રાખી નહીં લે નહીં લિયા લો એ પૂરે કાકા હા એ તો ભેગા છો કહીશો ને બજારમાં કઈક મળો છો તારે તો લઈ આલો હા તો એને તો લઈ આલું જ છું કે અરે લે લે છોકરા ના અરે ના લે ચાઇના લેવાય ચાઇના દોડી વપરાય સાહેબ ખરી અલ્યા તું આ યાર વપરાય. ઘરેલો ઘણી થઈ કે વપરાય એવું કોઈ ખબર પડે તને અલ્યા દારૂ પીવી છે ને બધા યાર એને લેવા દે નહીં આપણે પક્ષી મરી જોઈએ આપણે ગળું કપાઈ જાય નહીં જોવાનું પક્ષી મરી જાય એ વાત સાચી પણ છોકરા આપણે પૂરી કરવું પડે બધું જે જોતું હા, હોય. તે દોડી. એ પૂરું કરો છોકરો તો કાલ વહુ લાવવાનું કે વહુ લઈ આલે ને મત વાત કરો ઓછી વાત કરો તમે લઈ આલી પડે ગયો હા પહેલો પહેલે આલો હા એ તો પહેણાવશું પછી એ તું જા ભાઈ તાર જવાનું છે જ હારું હેડો જા કાકા ચાઇના દોડી કાકા એ બોલે એવું વેપારી હતું એટલે કહેતો તો ચાઇના દોડી વપરાય મને પકડો જ છે ને પોલીસના હવાલે કરું છું દોડ ફોન કરો અરે આપણા હાથમાં નહીં આવે હા પતા ફરી ગયું કાકા પણ મને કોઈ કરવું પડશે હા કિશન મને પકડાવો આપણા ના પકા આપણે દોડી લેવાની હો તે દોડી લેવાની એટલે વના પાંધી લેવાની આપણે ના વાત કર ઓને જેલ ભેગો કરાવો છે તું જો દોડી લેવાની હો ના કરાવાય જેલ ભેગો અમારે ચાઇના જતી રહે ભાઈ હો તો તીરાતી એને તો તું જો ને ખાલી મારો બેટો ચો બકાવતો તું કે વપરાય લે ના યાર ફોન બંધ અલ્યા તું ચાઇના માર જગા અને એવું કા કેસ કરવો તું લાય ને પતંગે ફાડ નાખી ના, ના, લાય નહીં મારું બેટું મને તો કી ચાઇના દોરીનું કોઈ માપલું થતું નહીં હા નંબર સજ મારા પણ આગળ સાહેબ ચેકિંગમાં જ હશે હા ચેકો ફિટ કરી નાખવાનો હાલો હા સાહેબ પેલી તમે શું યાર ચેકિંગ કરો આ ખુલ્લે આમ ચાઇના દોરી વેચાય હા ચેક કરો હું ચેક કરો મારા ઓમ જોડી થઈને નીકળી ગયો પકડે ભેગો હતો પણ આ તો શું થાય પેલું થઈ ગયું ઓ એ તમે ઉભા ને એ બાજુ જ વળ્યો છો હો તમે થઈને કરો એને હંતાઈને પકડજો ને કિમને નહીં પકડાય મારું છું હો હા હા હડો આપણે બંદૂક પકડી જાય હવે પકડી લો આવ જો ખાલી બંદૂક પકડી જાય લે હે દાવા આપણે પવરાણ કરવા છો ને મારા બરાબર અને તમે મિત્રો પવરાજો પાછા ને કે પોલીસ ભાઈ પકડી જાય હું પાછા લે આપણે ઘેર કરો મનો જઈને પવરાઈ જાય હાથ લિયા લો કાકા હાથ તો લઈ આવું છું કે તે આલો કાકા. લે તારી કાકાએ ફોન કર્યો કે ચાઇના દોરી વાળો આવે છે લઈ અને કે રોડ પર નીકળ્યો પણ હજુ સુધી કંઈ આવ્યો નહીં એટલે કોઈ ભોરે આવે મને કોઈક આઈડિયા કરીને પકડવો પડશે ઇંધન તો મને ભાડી જ નહીં જા અરે લુગડો પાડશે ને તો આગળ જ નહીં જા તો કોઈક આઈડિયા તો કરવું પડશે આ દોડી તો છે આ ચાઇના દોડી શું કરવાનું પક્ષીનો પછી આમ પગ ને પગ કપાઈ જાય હાથ ગળો કપાઈ જાય તો એ ચાઇના દોડી બંધ થતી નહીં સરકાર બંધ કરે પણ કોઈક આઈડિયા કરવો પડશે પણ આઈડિયા મગજમાં આવતો નથી આ ચાઇના દોડી મને યુઝ કરવા દે કારણ કે ચાઇના દોડી એને એટલા જ પકડવું છે તો તાની સબકમાં છે શીખો જે વેચાય ને તો મને કરી દેવાની છે આટલો બોધ દઉં અને હંતાઈ દઉં એના ગળામાં પડે ને રહ્યો તાણી એને ફોન થાય કે ના રિક્ષા તો ચેકિંગ કરી નાખ્યું અમારું કોઈ નહોતું પેસેન્જર જ હતો ખાલી પણ એને બધાને ચેક કરવા પહેલાં મને આનું ઓર કરી દે પેલું આવે ને એટલી ગળા હા એને તાણી ખબર પડશે કે ને આમ તો એને ફોન નહીં થાય તો કે આટલો રાખવા દે વેટાઈને પડે ને
કેટલા હોય યાર તમે યાર હું ચોકડી પર છું આગળ આવું તા હાલ જ આવું આ હેડે છું અરે તારી પોલીસ આગળ ઊભી છે હું ફોન કરવા દે હેલો પોલીસ આગળ ઊભી છે તે હું કારણ વાળમાં અંતારું ઠેલો આવાજ તો તમે આવીને લઈ જજો બરાબર આગળ પોલીસ ઊભી હોય યાર એટલે તારી હું ઠેલો એક મેલું છું કે તમે આવીને લઈ જજો ને હું તમારે જોડી આવું છું ઠેલો મિલીને હોય વાળમાં બરાબર તો હું આવું છું હાલ જેડો તારી આબાદ તો કોઈ ગાડી જાવ પોલીસ આવો પણ ભાઠા મિલવા દે હા હા મિલવા દે મને આજુબાજુ જોઈ લેવા દે હા કોઈ નહીં મને જવા દે હવે હડો અરે પ્લાન મારું ફોન થઈ જાય સારું હ એક મને પાડીને જ નાખી જા પણ તમે જુઓ બધા ચેક કર્યું પણ કોઈનો નહીં હવે જે ભગવાન જે હશે ને સાચું એને જ મેં નાખજો બીજા ના નાખતા જે લેતો હોય એને જ બરોબર થઈ ગયું હવે મને આટલો હન થઈ રહ્યો દે હા હાલ જ હું આવું છું હાલ જ 10 જ મિનિટમાં હું આવ્યો હો હાલ જ આવું હા બચાવ 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 ખૂબ કરવાનું હોય અરે આ તારી આ તો મારું બધું બધા 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 તારી જેના માટે કરી તું એ તો ના આવ્યો તું આવી ગયો બધા હવે તો પાટો બધું અરે જબર વાગી લે મારા મને ભગવાન માફ નહીં કરે એટલે હું કહું બીડી વધારે તો વાજી નહીં જબર વાજી ને દવાખાને લઈ જવું પછી હવે એટલે આરે મારો પ્લાન હતો આ દોડી બધી જે ચાઇના દોડી વેચતો હતો એના માટે જ બધી હતી પણ તું આવી ગયો યાર શું કરવાનું ચાઇના દોડી વેચતો છે ને એ આવી જા મારું બીજું આવી ગયું શું કરવાનું તમારી વાત સાચી છે ચાઇના દોડી હું જ વેચતો હતો એટલા માટે હું આવી ગયો અને મૂવીમાં જ કીધું ભગવાનને કહું કે ચાઇના દોડી વેચતો હોય ને એનો તો અમે ભરાવજો પણ તાર પાસે તો કશું હોય નહીં તું ચોય ને ચાઇના દોડી હું આગળ મેલીને આવ્યો હું ચોક્કસ આગળ મિલ આગળ અને તું વેચતો હતો હું જ વેચતો હતો એટલે જોયું ખાલી તો ભગવાને તને તરત બતાવશો કે હું એટલો કોઈ રાહી પાવ કોણ આવી જાઉં ઓહો અરે હવે ખબર પડી કે તું ચમાયો આ તો હું ખોટો બતાવ્યો તને ચાય સારું કહેવાય ગયા અને હવે ખબર પડી કે ચાઇના દોરીથી શું થાય ચાઇના દોરીથી બહુ ગળું કપાઈ જતો તો રહી ગયું આ તો ચાઇના દોરી નથી આ તો હાદી દોરી હતી તને સમજાવવા માટે રાખી હતી મેં ચાઇના દોરી ના રાખું મગ તૂટાઈ ના રહી ચાઇના દોરી હોય તો આ તો હાદી દોરી આવી વાજી તો ચાઇના દોરી હોય તો શું થોત લે એટલે આ વેચવા બેચવા બંધ કરી દો હવે બંધ કરી દેશું ઓહો પાછા અને બધા વસ્તુ એમ કહો કે ચાઇના દોરી વાપરવી નહીં બસ સાંભળી લો આ ચાઇના દોરી બહુ હાનિકારક છે એટલા માટે ચાઇના દોરી વાપરવી નહીં હાનિકારક ના કહેવાય વાઘ એના માટે એના માટે આપણે ટીમ આવી જજો એને બધા આવી દો કહી દઈએ તો જય માતાજી મિત્રો આ વિડીયો દ્વારા અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે ચાઇના દોરી હોય ને એ વાપરવી નહીં કો તો વેચવી નહીં અને આ વિડીયો તમને ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે અને આ જે દોરડીનો મેં ઉપયોગ કર્યો એ પણ દોરડી ખાલી ચાઇના નહીં તમે જોઈ શકો છો સારી જ છે અને અમે તો દોરડી હું તો આ સુધી ચાઇના દોરડી વાપરી જ નહીં કારણ કે આ વિડીયો બનાવીને આપણે શીખાડતા એટલે આપણે ચાઇના દોરડી ના વપરાય એટલા માટે અને વિડીયો ગમે તો આગળ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.